હવે પછીનો દાખલો છે, કેટલા સમયમાં 10% વાર્ષિક સાદા વ્યાજે કોઈ રકમ 3 ગણી થશે? તો ધારો કે એ રકમ ₹100 છે. તો P બરાબર કેટલા થશે? 100. હવે શું કીધું છે કે એ રકમ 3 ગણી થશે, એટલે વ્યાજ મુદ્દલ કેટલું થયું? 100 ગુણ્યા 3 એટલે કેટલું થયું? 300. તો વ્યાજ કેટલું થયું? તો કે વ્યાજ મુદ્દલ 300 અને એમાં મૂળ રકમ હતી 100, એ બાદ કરો તો વ્યાજ બરાબર કેટલું થયું? 200. હવે જુઓ, P બરાબર તો 100, મુદ્દલ કેટલા હતા? 100. R બરાબર કેટલા થયા? તો કે 10%. N આપણે શોધવાનો છે અને I એટલે વ્યાજ બરાબર કેટલું થયું? 200. હવે N માટેનું સૂત્ર છે N બરાબર I ગુણ્યા 100 છેદમાં P ગુણ્યા R. તો I કેટલું છે? તો કે 200, એને ગુણ્યા 100. મુદ્દલ કેટલી છે? 100 ગુણ્યા R એટલે વ્યાજનો દર કેટલો છે? 10. તો જુઓ, આ 100 અને આ 100 ગયા, આ 0 અને આ 0 ગયા, તો N બરાબર કેટલા આવ્યા? 20 વર્ષ. કેટલા આવ્યા? 20 વર્ષ. ત્યાર પછીનો દાખલો છે, કેટલા સમયમાં 4%ના સાદા વ્યાજે ₹50નું વ્યાજ મુદ્દલ ₹55 થશે? તો P બરાબર 50, R બરાબર 4%, N આપણે શોધવાનો છે અને વ્યાજ કેટલું છે એ આપણે જોઈએ. આપણને વ્યાજ મુદ્દલ કેટલું આપ્યું છે? તો કે ₹55. મુદ્દલ કેટલું હતું? 50. તો વ્યાજ કેટલું આવ્યું? ₹5. તો I બરાબર 5. હવે આપણે N શોધવાનો છે, તો N માટેનું આપણું સૂત્ર કયું લાગુ પાડીએ છીએ કે I ગુણ્યા 100 છેદમાં P ગુણ્યા R. તો I એટલે કેટલા થશે? 5, એને ગુણ્યા 100 છેદમાં P એટલે 50 અને R એટલે 4. તો 50ને 2 ગુણો એટલે 100 થયા, 2 દુ 4 થયા. તો ઉપર આવ્યા 5, છેદમાં આવ્યા 2, એટલે કે 2.1 જો 2 દુ 4, 4 ને 1 5/2, એટલે કે 2.5 વર્ષ થાય. ત્યાર પછીનો દાખલો છે કે મુદ્દલ P બરાબર 350, R બરાબર 6%, N આપણે શોધવાનો છે, I બરાબર 52.50. પણ
આને 5250 કરવા હોય તો છેદમાં 100 મૂકી દેવાના. હવે આપણે સૂત્ર છે એન શોધવો હોય તો શું કરવું પડે? તો કે I ગુણ્યા 100 છેદમાં P ગુણ્યા R. તો I કેટલું છે? તો કે 5250 એના છેદમાં 100. એને ગુણ્યા 100. P બરાબર 350, R બરાબર 6. હવે આ 100 અને આ 100 છે એ બે ઉડી જાય. બરાબર? આ શૂન્ય અને આ શૂન્ય ગઈ. હવે 525 છે. બરાબર? એને તમે 35થી ભાગો. 525 ભાગ્યા 35 કરો એટલે 35 એકુ 35. 12માંથી 5 તો 7, 175. 35 પંચા 175 એટલે 15 છેદ ઉડશે. તો ઉપર કેટલા આવ્યા? 15. છેદમાં કેટલા આવ્યા? 6. તો 15 એટલે 3 ગુણ્યા 5 અને 6 એટલે 3 ગુણ્યા 2. આ 3 એ 3 ઉડી ગયા. તો 5 દ્વિતીયાંશ આવ્યું. એટલે એનો અર્થ એવો થાય કે 2.1 જો 2 દુ 4, 4 ને 1 5, 2.1 એટલે કે 2.5 વર્ષ થાય. ₹1100ની P બરાબર કેટલા? 1100. R બરાબર 5.25. 5.25 એટલે કે 525ના છેદમાં 100. I આપણે શોધવાનું કેટલું છે એ મેળવી અને N શોધવાનો છે. હવે 1100ની રકમ છે એ 1331 થાય છે. તો વ્યાજ મુદ્દલ કેટલું થયું? 1331. વ્યાજ મુદ્દલ. હવે એમાં મુદ્દલ કેટલું હતું? તો કે 1100. તો 1331માંથી 1100 જાય એટલે 231 રૂપિયા વ્યાજ આવે. કેટલું આવે? 231. તો આપણે N શોધવાનો છે. તો N માટે આપણે કયું સૂત્ર લખીએ છીએ? કે I ગુણ્યા 100 છેદમાં P ગુણ્યા R. I એટલે કેટલું છે? તો કે 231. એને ગુણ્યા 100. P 1100 અને R બરાબર 525. આ જે છેદનો છેદ છે એને આપણે ક્યાં લઈ ગયા? અંશમાં. હવે જુઓ, અહીંયા 2 શૂન્ય છે તો આ 2 શૂન્ય અરે ઉડી ગયો. હવે 231 છે એને તમે 11થી ભાગો. 231ને જો તમે 11થી ભાગો ને તો 21 આવશે. અને આ 525ને 21 ને 25 ગુણો. 21 ગુણ્યા 25 કરો તો થાય 525. એટલે અહીંયા 25 છેદ ઉડશે અને 25 ચોખ્ખું 100. તો N બરાબર 4 વર્ષ આવશે. બરાબર? તો આપણે અહીંયા મુદ્દત વિશેના દાખલા શીખા. હવે આગળ આપણે વ્યાજ મુદ્દલ શોધવા અંગેના પ્રશ્નો વિશે ચર્ચા કરવાની છે.
હવે પછીનો જે દાખલાનો પ્રકાર આવે છે એ વ્યાજ મુદ્દલ. વ્યાજ મુદ્દલ એટલે કે મુદ્દલ વત્તા વ્યાજ. વ્યાજ મુદ્દલને રાસ પણ કહેવામાં આવે છે. બરોબર, આ ટાઈપના દાખલા છે એ દાખલાઓ આપણે આજે ગણવાના છે. વ્યાજ મુદ્દલ કેને કહેવાય? મુદ્દલ જે હોય અને એમાં વ્યાજ મેળવવાથી જે મળે એને વ્યાજ મુદ્દલ કહે છે. એક વ્યક્તિએ ઘર રિપેરિંગ માટે 20,000 રૂપિયા ઉછીના લીધા. વ્યાજનો દર 10% છે. 2 વર્ષને અંતે રકમ પરત કરવાની હોય તો 2 વર્ષ પછી વ્યાજ સહિત કેટલી રકમ ચૂકવી પડે? તો સૌ પહેલાં આપણે પી જોઈએ. પી બરાબર કેટલા છે? તો કે 20,000. આર વ્યાજનો દર કેટલો છે? તો કે 10%. એન સમય કેટલો છે? 2 વર્ષ. હવે આઈ એટલે વ્યાજ આપણે શોધવાનું છે અને એ જે વ્યાજ આવે એ મુદ્દલમાં મેળવી એટલે વ્યાજ મુદ્દલ મળી જશે. તો વ્યાજ શોધવા માટેનું સૂત્ર શું છે? તો કે આઈ બરાબર PRN છેદમાં 100. એટલે આપણે શું કરતા હતા કે 20,000 આર એને ગુણ્યા 10, સમય 2 વર્ષ છેદમાં 100. આ શૂન્ય અને આ શૂન્ય ગઈ, આ શૂન્ય ને આ શૂન્ય ગઈ, તો 2,000 ગુણ્યા 2 એટલે કેટલું વ્યાજ આવ્યું? 4,000 રૂપિયા વ્યાજ આવ્યું. તો વ્યાજ મુદ્દલ બરાબર મુદ્દલ વત્તા વ્યાજ. તો મુદ્દલ કેટલું હતું? તો કે 20,000. વ્યાજ કેટલું આવ્યું? 4,000. ટોટલ કેટલા ભરવા પડે? તો કે 24,000. એટલે 24,000 રૂપિયા છે એ એનું વ્યાજ મુદ્દલ થાય. એક વ્યક્તિએ તેના મિત્ર પાસેથી રૂપિયા 600 પી બરાબર કેટલા થયા? 600 ઉછીના લીધા. તે રકમ 8%. આર એટલે કેટલો? વ્યાજનો દર કેટલો છે? તો કે 8%. 8 મહિના પછી પરત આપવાના હતા. એન એટલે કેટલા મહિના છે? 8. તો એના છેદમાં કેટલા મૂકવા પડે? 12. તો વ્યાજ કેટલું થાય એ મુદ્દલમાં આપણે ભેળવવાનું છે. તો જુઓ, આઈ બરાબર PRN એના છેદમાં આપણે 100 લખી છે. તો પી બરાબર કેટલા થશે? તો કે 600. આર બરાબર કેટલા થશે? 8. એન બરાબર 8/12 છેદમાં 100. મીંડે મીંડું ગયું, મીંડે મીંડે ગયું. 6 દુ 12, 2 ચોક 8 એટલે 8 ચોકને 32 રૂપિયા વ્યાજ થાય. રૂપિયા 32 વ્યાજ થાય. હવે વ્યાજ મુદ્દલ. વ્યાજ મુદ્દલ બરાબર મુદ્દલ વત્તા વ્યાજ. મુદ્દલ કેટલું હતું? તો કે 600 અને વ્યાજ કેટલું ભર્યું? 32. તો એને કેટલા રૂપિયા આપવા પડે? કે રૂપિયા 632 આપવા પડે. મહેશે એક વેપારી પાસેથી રૂપિયા 600
પી બરાબર કેટલા 600, આર બરાબર 12%, એન બરાબર 2 વર્ષ માટે ઉછીની લીધી. 2 વર્ષને અંતે એણે 640 પરત કર્યા, તો હજી તેણે કેટલી રકમ પરત કરવાની બાકી હશે? તો આઈ બરાબર PRN છેદમાં 100. તો પી બરાબર કેટલા 600, આર બરાબર કેટલા 12, એન બરાબર કેટલા 2 છેદમાં 100. આ શૂન્ય ને આ શૂન્ય ગઈ, આ શૂન્ય ને આ શૂન્ય ગઈ. 6 ગુણ્યા 12 એટલે 12 છીકે 72, એને ગુણ્યા 2 એટલે 144 રૂપિયા વ્યાજ થાય. હવે જુઓ, વ્યાજ મુદ્દલ બરાબર મુદ્દલ વત્તા વ્યાજ. કેટલું મુદ્દલ હતું 600, વ્યાજ કેટલું આવ્યું 144. ટોટલ એને કેટલા ભરવાના થાય 744 રૂપિયા ભરવાના થાય. હવે એમાંથી એણે 640 છે એ એણે પરત કર્યા છે, એટલે રૂપિયા 744 માઇનસ રૂપિયા 640 એટલા એણે ભરી દીધા. તો 744માંથી 640 બાદ કરો તો 4, 4માંથી 4 જાય તો 0 ને 7માં 6 જાય તો 1. તો એણે રૂપિયા 104 ભરવાના બાકી હશે. આ દાખલો જુઓ, રૂપિયા 450નું પી બરાબર કેટલા છે 450, આર બરાબર 5 અને એન બરાબર 3. તો વ્યાજ મુદ્દલ કેટલું થશે? તો આઈ બરાબર PRN છેદમાં 100. તો પી બરાબર 450, આર બરાબર 5 અને એન બરાબર 3 છેદમાં 100. શૂન્ય અને આ શૂન્ય ગઈ, 5 દૂને 10. હવે 45 ગુણ્યા 3 કરો. 45 ગુણ્યા 3 કરશો તમે એટલે થશે 45 ગુણ્યા 3 5 તેરી 15 5 વધી પડી 1 4 તેરી 12 12 ને 1 13. તો 135 ઉપર આવશે અને છેદમાં આવશે 2. હવે 135 ભાગ્યા 2 કરો ,135 એને ભાગ્યા 2 તો 2 છક 12, 3માંથી 2 જાય તો 1 ઉપરથી ઉતાર્યો 5, 2 સત્તા 14, 1 વધ્યો ભાગ નહીં હાલે એટલે અહીંયા પોઈન્ટ મૂકવાનો, અહીંયા શૂન્ય ઉતારવાની. 2 પંચાને 10, 0, 67.5, 67.5 એટલે કે 67.5 રૂપિયા એનું વ્યાજ થાય. તો હવે વ્યાજ મુદ્દલ એને કેટલું આપવાનું થાય? તો એની રકમ જે છે એ રકમ હતી 400 અને વ્યાજ મુદ્દલ એટલે મુદ્દલ કેટલી છે
તો કે 450 અને વ્યાજ કેટલું છે તો કે 67 રૂપિયા અને 50 પૈસા વત્તા 67.50 તો 50 એમને એમ રહેશે. 7 ના 7, 5 ને 6, 11 એકડો વધી પડી 1, 4 ને 1, 5. તો એને વ્યાજ મુદ્દલ સહિત કેટલા ભરવા પડે તો કે 517 રૂપિયા અને 50 પૈસા ભરવા પડે. આ દાખલો જુઓ. વિવેકે રૂપિયા 1200 પી બરાબર 1200 આર બરાબર 4%, એન બરાબર 5. 5 વર્ષ પછી દેવા પેટે એણે 1200 રોકડા અને એક ઘડિયાળ દીધી. તો ઘડિયાળની કિંમત કેટલી હશે? તો સૌ પહેલાં આપણે આઈ શોધીએ. આઈ બરાબર PRN છેદમાં 100. તો પી બરાબર કેટલા થશે 1200, આર બરાબર 4, એન બરાબર 5 છેદમાં 100. મીંડે મીંડું ગયું. 12 ચોખ્ખું 48 અને 48 ગુણ્યા 5 કરો એટલે વ્યાજ થશે રૂપિયા 240. આ ત્રણેયનો ગુણાકાર કરો 12 પંચા 60, 60 ચોખ્ખું 240 થશે 240. તો હવે એણે મુદ્દલ કેટલી હતી તો કે મુદ્દલ હતી એની 1200. વ્યાજ કેટલું ભર્યું 240. તો ટોટલ કેટલા થયા તો કે 1240. બરાબર. હવે એમાંથી એણે 1200 રૂપિયા રોકડા આપી દીધા. આ 1200 રૂપિયા બાદ કર્યા એટલે 0, 4 નો 4, 2 ને 2, 2 માંથી 2, 1240 માંથી ના 1440 થશે ભાઈ. 1200 જાય એટલે 240. તો એ ઘડિયાળની કિંમત કેટલી થઈ 240. આ ચેપ્ટર અહીં તમારે સમાપ્ત થાય છે અને આના હોમવર્કના દાખલા આપેલા નથી એટલે આ ભાગ 3 પૂરો કરશો એટલે તમારું આ પ્રકરણ છે એ પૂરું થઈ જશે. આમાં ગણવામાં આવેલા દાખલા તમામ અગાઉ જવાહર નવોદયની પરીક્ષામાં પૂછાયેલા છે.